સુરતમાં રામનવમી દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા ભાગળ 4 રસ્તા પાસે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આગામી 6 એપ્રિલના રોજ ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે। આ પાવન તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે। શહેરના રાજમાર્ગ કે જ્યાં હજારો મુસાફરોની અવરજવર રહે છે ત્યાં ડીસીપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ અઠવા લાયન્સ પોલીસ દ્વારા રાજમાર્ગથી ભાગળ 4 રસ્તા પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધરી હતી। રામનવમી દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરત પોલીસ દ્વારા ભાગળ 4 રસ્તા પાસે ફૂટ સાથે ડ્રોન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। પેટ્રોલિંગથી ભીડભાડવાળા વિસ્તારો અને સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ये रामनवमी के आने वाले त्यौहार को लेकर के जो रामनवमी का जिन जिन रूट पे यात्रा निकलने वाली है वो सब रूट पे हम लोग कंटिन्यू व्हीकल पेट्रोलिंग, फुट पेट्रोलिंग, ड्रोन से पेट्रोलिंग ये सब कंटिन्यू चल रहा है। एरिया को हम लोग स्कैन कर रहे हैं, रूफ टॉप भी स्कैन कर रहे हैं, सोशल मीडिया पे भी वॉच कर रहे हैं। हमारे सीसीटीवी पूरे एरिया में लगे हुए उनके द्वारा भी हम लोग वॉच कर रहे हैं। पूरा जो रूट है उसमें भी सारी जगह सीसीटीवी लगाए गए हैं। जो संवेदनशील विस्तार, ज़्यादा पॉपुलेशन डेंसिटी वाले विस्तार हैं वहाँ पे भी कंटिन्यू पुलिस जो है वो कार्रवाई कर रही है और ये कंटिन्यू इस तरह का पेट्रोलिंग, ये प्रिवेंटिव जो चीज़ें हैं वो कंटिन्यू रामनवमी का जब तक के लिए त्यौहार पूरा नहीं होगा तब तक के लिए चलता रहेगा।